નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। એક મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા છે। આ સમાચાર એ ગુજરાતની રાજનીતિ અને ગુજરાત ભાજપ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સમાચાર કે જે છેલ્લા કેટલાક દિવસોથી એ રાહ જોવાઈ રહી હતી કે ગુજરાત ભાજપ પ્રદેશના નવા અધ્યક્ષ કોણ। અને હવે દશેરાના દિવસે એક મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાત ભાજપ સાથે જોડાયેલા છે અને ગુજરાત ભાજપ સાથે જોડાયેલા સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે ગુજરાત ભાજપ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। 4 દિવસમાં ગુજરાત ભાજપને નવા પ્રદેશ અધ્યક્ષ મળે તેવી શક્યતા છે। આજથી 4 દિવસની અંદર નવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ મળી જશે। ઓબીસી ચહેરો જ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતા છે। આવતીકાલથી પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયાને લઈને શરૂઆત કરવામાં આવશે। 4 દિવસમાં ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આ તમામની વચ્ચે રાજ્ય સરકારના મંત્રી અમદાવાદ શહેરના નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માનું નામ એ નક્કી માનવામાં આવી રહ્યું છે કે તેઓ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ બને છે। બીજી તરફ ભાજપ વર્ષો બાદ આ મોટો દાવ ખેલવા જઈ રહ્યું છે। ઓબીસી ચહેરા પર ભાજપનો આ નવો દાવ છે, ત્યારે હવે એ જોવાનું રહેશે કે ગુજરાત ભાજપ સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર પ્રદેશ પ્રમુખની જે રાહ જોવાઈ રહી હતી તેને લઈને આ મોટા સમાચાર છે। મારા સહયોગી દીક્ષિત ઠકરાર મારી સાથે જોડાયા છે। દીક્ષિત, ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સમાચાર, ભાજપે સૌથી મોટો દાવ ખેલવાની તૈયારીમાં। રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી અને નિકોલના ધારાસભ્ય નવા પ્રદેશ પ્રમુખ બને તેવી શક્યતાઓ અને ઓબીસી ચહેરામાંથી પણ તેઓ આવી રહ્યા છે। રાજ્ય સરકારના મંત્રી પણ તેઓ છે। એટલે વર્ષો બાદ પ્રદીપ ભારતીય જનતા પાર્ટી ઓબીસી ચહેરા પર દાવ રમવા જઈ રહી છે। તમે છેલ્લા અધ્યક્ષો જો સીઆર પાટીલ પહેલા જીતુ વાઘાણી પહેલા વિજયભાઈ રૂપાણી પહેલા આરસી પડતું, એટલે તમે વર્ષો બાદ તમે જોશો તો ઓબીસી ચહેરા પર ભારતીય જનતા પાર્ટી દાવ રમવા જતી હોય તેવો માહોલ દેખાશે। અને ઘણા બધા સમયની વાત હતી કે ભાઈ કોઈ ગમે વાત કરે, પરંતુ આ વખતે પ્રદેશ અધ્યક્ષ છે તો ઓબીસી સમુદાયમાંથી આવશે। એક વાત નક્કી છે પ્રદીપ, આજથી ચૂંટણીનું નોટિફિકેશન છે તે જાહેર થશે અને આગામી 4 દિવસમાં એટલે કે 96 કલાકની અંદર ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ અધ્યક્ષ છે તે મળી જશે। ઉમેદવારી કરવાની હોય ત્યારે ઉપરથી સૂચના હોય છે કે ભાઈ કોણ ઉમેદવારી કરશે કોણ નહીં કરે, એટલે એ વાત પણ નક્કી છે કે જગદીશ વિશ્વકર્માને ઉમેદવારી કરવા માટે સૂચના છે તો અપાઈ ગઈ હશે અથવા તો અત્યારે આપવામાં આવશે, પરંતુ મીડિયા સુધી વાત પહોંચી ગઈ છે। એટલે પ્રદીપ, તમે એવું માની લો કે જગદીશ વિશ્વકર્માને ઉમેદવારી કરવા માટેની સૂચના અપાઈ ગઈ છે અને 4 દિવસની અંદર આ ચૂંટણી પ્રક્રિયા છે તે પૂરી કરવામાં આવશે। 4 દિવસની અંદર ગુજરાતને નવા પ્રદેશ અધ્યક્ષ છે તે મળવાના છે। એટલે ઘણા બધા સમય ત્યાં કોકડું છે તે ગૂંચવાયેલું હતું, ક્યારે અધ્યક્ષ, અનેક ઉત્તર, ત્યારે કેવું નામ હતું કે લેવા પાટીદાર આવશે, ક્યારે કડવા પાટીદાર, ક્યારે દલિત, આવા અનેક નામો છે તે સામે હતા। પરંતુ હવે એક વાત નક્કી છે કે ઓબીસી ચહેરો હશે। જો દેવુસિંહ ચૌહાણની વારંવાર વાત આવતી હતી, પરંતુ દેવુસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ન બને એનું એકમાત્ર કારણ એ હતું કે તેનું પૌત્ર કોંગ્રેસ હતું। અનેક ચહેરાઓ બીજા પણ નામ હતા કે ભાઈ કદાચ તે મંત્રીમંડળમાં ચાલે, સરકારમાં ચાલે, પરંતુ સંગઠન ચલાવવા માટે મૂળ આરએસએસ સંઘ સાથે જોડાયેલો, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો, એબીવીપી સાથે જોડાયેલો કાર્યકર્તાઓ હોય તે પ્રદેશ અધ્યક્ષ બને। જગદીશ વિશ્વકર્મા અમદાવાદ શહેરના પણ પ્રમુખ છે તે રહી ચૂક્યા છે, સાથે સાથે રાજ્ય સરકારના મંત્રી છે અને તેનાથી વિશેષ તેઓ અમિત શાહની જબરદસ્ત ગુડ બુકમાં તેનું નામ પણ છે। ત્યારે કહી શકાય કે જગદીશ વિશ્વકર્મા ઉપર દાવ રમવો એટલે ખૂબ મહત્વની વાત, મોટી વાત અને એનાથી મહત્વની વાત એ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદથી છે, તેની સાથે જ હવે પ્રદેશ અધ્યક્ષ છે જગદીશ વિશ્વકર્મા તે પણ અમદાવાદથી મળશે। એટલે કે અમદાવાદ માટે પણ લાંબા સમય પાછી, કારણ કે અત્યાર સુધી એવું હતું કે આખી સરકાર છે તે સુરતથી ચાલતી હતી। ભલે ભૂપેન્દ્ર પટેલ સીએમ બની ગયા, પરંતુ જયારે સીએમ બને ત્યારે સીઆર પાટીલના હાથમાં મોટાભાગે કમાન હતી, હર્ષસંઘવી ગૃહમંત્રી સુરતથી હતા, પરંતુ હવે થોડોક માહોલ બદલાશે અને સરકાર ફરીથી અમદાવાદથી ચાલતી હોય તેવા પ્રદર્શનો દેખાશે। પ્રદીપ, દીક્ષિત, એક મહત્વપૂર્ણ વાત એ છે કે 96 કલાકની આપણે વાત કરી, આ ભારતીય જનતા પાર્ટી છે અત્યારે નોટિફિકેશનની ચર્ચાઓ આપણે કરી રહ્યા છીએ, એવી પણ શક્યતાઓ કહી શકાય કે આગામી 1 કલાક અથવા 1.5 કલાક કે 2 કલાકની અંદર પણ નવા પ્રદેશ પ્રમુખને નામની વગર ચૂંટણીએ પણ જાહેરાત કરી દે? શક્યતાઓ ઘણી બધી છે પ્રદીપ, પણ આજના દિવસમાં નવા જૂની છે એ વાત તમે લખી રાખો। કદાચ ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ હશે એટલે કોઈ ઉમેદવારી ફોર્મ ના ભરે તો બાટો પીએસ છે, જગદીશ વિશ્વકર્મા એક જ પ્રમુખ છે એ વાત પણ નથી।
અને જગદીશ વિશ્વકર્મા જ અત્યારે જે પ્રમાણે આધારભૂત સૂત્રોએ દાવો કર્યો છે કે જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ અધ્યક્ષ બનવાના છે, એટલે ખૂબ મોટો દાવ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી રમી રહી છે ઓબીસી ચહેરા પર. જો જગદીશ વિશ્વકર્મા નથી બનતા તો પણ કોઈ ઓબીસી ચહેરો બનશે તે વાત નક્કી છે, પરંતુ જે ન્યૂઝરૂમના સૂત્રોએ દાવો કર્યો છે તેમાં જગદીશ વિશ્વકર્માનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે. પ્રદીપ, બિલકુલ દીક્ષિત, આભાર જોડાવા બદલ. તો ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર, એ સમાચાર એ ગુજરાતની રાજનીતિ માટે એટલા માટે કેમ કે ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા એકાદ વર્ષથી એ ચર્ચાઓ હતી. CR પાટીલ જ્યારથી કેન્દ્રીય મંત્રી બન્યા ત્યારથી ચર્ચા કે નવા પ્રદેશ પ્રમુખ કોણ, અને ત્યારથી એક વાતની ચર્ચા એ ચાલી રહી હતી કે ઓબીસી ચહેરો એ પ્રદેશ પ્રમુખ બનશે, અને હવે એ વાત ઉપર મહોર લાગવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના નવા પ્રદેશ પ્રમુખે આગામી 96 કલાકની અંદર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ જાહેર કરવામાં આવશે. પરંતુ એક આધારભૂત સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ ઓબીસી ચહેરો હશે. રાજ્ય સરકારની અંદર મંત્રી અથવા ગુજરાત પ્રદેશમાં ધારાસભ્ય હોય એ વ્યક્તિને નવા પ્રદેશ પ્રમુખ બનાવે તેવી શક્યતા, અને એમાં સૌથી મોટો અને પ્રબળ દાવેદાર નામ એ જગદીશ વિશ્વકર્માનું નામ સામે આવી રહ્યું છે. અને એ વાત પણ નક્કી એ ન્યૂઝરૂમના સૂત્રો કરી રહ્યા છે કે તેઓએ આગામી ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ બને તેવી ચર્ચાઓ ચાલી રહી છે. અને જો જગદીશ વિશ્વકર્માને નવા પ્રદેશ પ્રમુખ ન બનાવવામાં આવે તો આવનારા સમયની અંદર નવા પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી ચહેરો નક્કી માનવામાં આવી રહ્યું છે. પરંતુ આધારભૂત સૂત્રોએ દાવો કરી રહી છે કે જગદીશ વિશ્વકર્માનું નામ એ ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે નક્કી માનવામાં આવી રહ્યું છે, અને કદાચ ભાજપ એ આગામી 96 કલાકની અંદર તેની જાહેરાત પણ કરી દેશે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.